નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આરટીઈ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત વિદ્યાર્થીઓને પહેલા ધોરણમાં મફત પ્રવેશ આપવામાં આવે છે। તો વર્ષ 2026-27 માટે પ્રવેશ પ્રક્રિયા ક્યારે શરૂ કરવામાં આવશે એટલે કે ઓનલાઈન અરજી ફોર્મ ક્યારે શરૂ થશે તેની તમામ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવી લેશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આરટીઈ અંતર્ગત વાલીઓ છે તે હવે ફોર્મ ભરતી વખતે સવારની પાળી કે બપોરની પાળીની પસંદગી કરી શકશે। એ મિત્રો, વાલીઓ શાળાની કુલ બેઠકો ઉપરાંત પાળીની વિગત છે તે પણ હવે પોર્ટલ પર જોઈ શકશે। વર્ષ 2026-27 માટે રાજ્યની 85,000 બેઠક પર પ્રવેશ પ્રક્રિયાની ટૂંક સમયમાં જ હવે જાહેરાત છે તે કરવામાં આવશે। ટૂંક સમયમાં જ અરજી ફોર્મ મંગાવવામાં આવશે। આપણે વિગતવાર માહિતી મેળવીએ તો કે અમદાવાદ સહિત રાજ્યભરમાં આવેલી જે સ્કૂલો છે તે સ્કૂલમાં આરટીઈ અંતર્ગત 25% બેઠકો મુજબ 85,000 બેઠકો પરની પ્રવેશ પ્રક્રિયા અંગે સપ્તાહના અંત સુધીમાં જાહેરનામું બહાર પાડવામાં આવે તેવી શક્યતાઓ રહેલી છે। એટલે કે 8 થી 10 દિવસમાં જ હવે મિત્રો અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવશે। ગરીબ અને મધ્યમ વર્ગના જે તેજસ્વી વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીના વાલી જે સ્કૂલમાં સવારની અને બપોરની એમ બે શિફ્ટ અથવા તો પાળી હોય તેવી સ્કૂલોમાં પોતાને અનુકૂળ કે પસંદ હોય તેવી શિફ્ટની પસંદગી કરી શકશે એટલે કે તેવી પાળીની પસંદગી કરી શકશે। આ વર્ષે મિત્રો જો તમારે સવારની પાળીમાં જવું હોય તો સવારની પાળી અથવા તો બપોરની પાળીમાં જવું હોય તો બપોરની પાળી, એવી રીતે તમે પાળી સિલેક્ટ કરી શકશો, શિફ્ટ છે તે સિલેક્ટ કરી શકશો। પહેલા ઘણા કિસ્સામાં સવારની પાળીમાં અહીં મિત્રો સંપન્ન પરિવારના બાળકોને પસંદગી કરવાની તક છે તે આપવામાં આવતી હતી। જોકે રાજ્યની જે પ્રાથમિક શિક્ષણ વિભાગ નિયામકની કચેરી છે તે કચેરી આરટીઈ પ્રવેશ પ્રક્રિયા હેઠળ પોર્ટલમાં હવે ફેરફાર છે તે કર્યું છે। જે મુજબ આરટીઈ નું જે પોર્ટલ છે તે પોર્ટલ પર માત્ર ને માત્ર શાળાની કુલ બેઠકો જ નહીં પરંતુ સવાર અને બપોરની પાળી એમ વિગતો છે તે હવે વાલીઓ જોઈ શકશે। જેના પરિણામે મિત્રો વાલીઓ ફોર્મ ભરતી વખતે પોતાને અનુકૂળ હોય તેવી રીતે પોતાની શાળાની પસંદગી કરી શકશે। મિત્રો, અહીં વર્ષ 2025 મિત્રો આવક મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે। મિત્રો, અગાઉ છે તે ગ્રામ્ય વિસ્તારના જે બાળકો છે તે બાળકના વાલીની વાર્ષિક આવક ₹1,20,000 સુધીની હોવી જોઈએ, જ્યારે શહેરી વિસ્તારના જે બાળકો છે તે બાળકોના વાલીની વાર્ષિક આવક છે તે ₹1,50,000 ની મર્યાદામાં મિત્રો આવક મર્યાદા નક્કી કરવામાં આવેલી હતી। પરંતુ વર્ષ 2025-26 માટે મિત્રો અહીં અમદાવાદ સહિત ગ્રામ્ય અને શહેરી વિસ્તારના જે બાળકો છે તો તે બાળકોના વાલીની વાર્ષિક આવક મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે। હવે મિત્રો શહેરી વિસ્તારમાં બાળકો રહેતા હોય કે ગ્રામ્ય વિસ્તારમાં તેમના વાલીની વાર્ષિક આવક છે તે ₹6 લાખ કરી દેવામાં આવેલી છે। મિત્રો, ગયા વર્ષે 16 માર્ચે પ્રવેશ પ્રક્રિયા છે તે શરૂ કરી દેવામાં આવેલી હતી, પરંતુ આ વર્ષે હવે ટૂંક સમયમાં જ પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત છે તે કરવામાં આવશે। ફોર્મ ભરતી વખતે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય છે તેના વિશે પણ વાત કરી લઈએ તો કે રહેઠાણના પુરાવાનો દાખલો છે તે જોશે, વાલીના જાતિનું પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો તે પણ જોશે, બાળકના જન્મનું પ્રમાણપત્ર છે, પાસપોર્ટ સાઇઝનો કલર ફોટોગ્રાફ છે, વાલીનો આવકનો દાખલો છે, જો બીપીએલ માં આવતા હોય તો બીપીએલ નો દાખલો છે, બાળકનું આધાર કાર્ડ, વાલીનું આધાર કાર્ડ, તો આવા ડોક્યુમેન્ટની ફોર્મ ભરતી વખતે જરૂર પડતી હોય છે। તો આવી રીતે મિત્રો સપ્તાહના અંત સુધીમાં વર્ષ 2026-27 માટે પ્રવેશ પ્રક્રિયા છે તે શરૂ કરી દેવામાં આવશે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।